પણ એને ભેટો થયો મજેવડી આવ્યા અને દેવતણખી બાપા મળ્યા વાલા, જેની ગોતણ હતી એમને પ્રમાણ સહિત કીધું કે તો હાલો તમારે નરહરગઢ જવું છે ને, શોભાજી મહારાજના દર્શન કરવા જવું છે ને, હાલો અમે સંગાથે આવી. બસ ત્યાંનો અહમ ઉતરે છે અને પછી શોભાજી મહારાજને મળવા. પણ ફોજ કેવડી ભેગી ખબર? 750 ની. દેવતણખી બાપા કે અહીંયા આટલા બધા નહીં હાલે બાપા, અહીંયા આ બધા. અરે બાપા એ મારા કાયમના ભેગા રહેવા વાળા છે. બાપુ પાસે કોઈ ટકતું તો નહીં લગભગ, ફોજ નો રાખતા બાપુ. સેવાદાસ બાપુ ભેગી ફોજ નહીં. હા ખોજ સતત, એમ ખોજ એની સતત, પણ ફોજ નહીં. એવા દેવતણખી બાપાએ કીધું કે ભાઈ પંડિતજી બધી વાત સાચી, પણ આ ફોજ નહીં હાલે ત્યાં. કે બાપા એ તો મારા શિષ્યો છે, બધા મારો સેવગણ છે, એને મારે કેમ છોડવા? તો આવે તો લઈ લ્યો, પણ એની પરીક્ષા કરવી પડશે. પાર ઉતરે તો લેવાના, કે કોઈ વાંધો નહીં. અને પરીક્ષા ગુરુ છે, ગુરુ છે જ ભગવાન છે. ભગવાન પરીક્ષા કરે, ગુરુ પરીક્ષા કરે. ગુરુ મહારાજે પરીક્ષા કરી, મીઠાની કાંજી આપી છે રાતથી ખાવા, બીજું કઈ નહીં. કઢી, મીઠાની કઢી, રાબ રાબ, પાછી પેટ ભરીને પીવાની. એમ ભૂખ્યું તો રહેવાનું નહીં. એક દિન બીજો દી વિચાર કરવા માંડ્યા કે ઓહો હો આ તો કેમ સહન થાય? 700 માંથી 400 સીતારામ કરી ગયા. સવાર પડીને જોયું તો 450 વધ્યા. ભાઈ તમારે એ પ્રભુ વાત સાચી બધી, પણ હવે તમને મૂકીને ક્યાં જાવ? અમે તમારી પાસે આવ્યા છીએ તો એમ. તો પાછી એક પરીક્ષા કરી. આવો પડે ભાઈ, આવો. પાછી એક પરીક્ષા કરી કે ભાઈ જ્યાં જવાનું છે ત્યાં પધારો પધારો, આવો સાહેબ. જ્યાં જવાનું છે ત્યાં અગણજાળ છે, આડી અગણજાળ, અને એ ઝાડમાંથી શિષ્યોને પડવાનું છે. અને એ બધું પાર કરીને શિષ્યોનો ભલે ઢગ થઈ જાય માથે, આવ અગ્નિના કુંડમાં પડી અને ઉપર પછી બધા શિષ્યો અંદર આવી જાય. અને ઉપર ગુરુ મહારાજને હાલીને અમારે બધાને ઉપર જવાનું છે. જો અગ્નિમાં કોઈને પડવાની ઈચ્છા હોય તો હાલો. તો હવાર પડીને તો ખાલી 4 જ વિદ્યા, ખાલી 4 જ. દેવતણખી બાપા કે તો હવે આ યાદ ને, એ તો ભાઈ હટેવા નથી 4, એ નહીં હટે. એ સાલો સુરો ધ્રાંગો વનવીર 4એ કીધું તમે ભાઈ તમે નથી જવું હોય કે નહીં? બાપા અમે ક્યાં જાવ? અમે તમને તન મન ને ધન ત્રણે અર્પણ કર્યું છે. હવે અમારી પાસે વધ્યું એમ ગુરુના શરણે જવું હોય ને તો તન મન ને ધન આ 3 વસ્તુ અર્પણ કરવી પડે. પછી આપણી પાસે વધે હું? તમે જ્યાં નાખો અહીંયા અગ્નિમાં નાખવા નાખી દો, આ તમારું જ છે બધું. પછી 4ને હારે લીધા. કઈ અગનજાળે નહોતી, પરીક્ષા થતી હતી સંતોએ. પણ ઓલી કાંજી તો પાઈ હતી. તે દુનિયા કેવો છે કાંજી વાળી એમ. અને પછી દેવાજ મહારાજ, દેવાજ પંડિત મહારાજ નરહરગઢ આવ્યા અને શોભાજી મહારાજના દર્શન કર્યા અને મા દેવલદેના દર્શન કર્યા. અને પછી બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. બ્રહ્મ જ્ઞાન ભલે બધું હોય ખરું, પણ આ ઓછું. બધામાં પછી રામ ભાળવું ને પછી થાય. અહમ નો હું હતો તાઈ હરી નતો, હરી આવ્યો હતા હું નતો. એ હું પણ હોઈ જાય એટલે મારા નાથ આવી જાય. વાહ વાહ, અલાહો નબીજી એમ. વાહ, પણ ઠોર બોલાવજો. અહીંયા માં ભગવતી લક્ષ્મી આપના તરફથી જે કાંઈ મળશે એ બધી અહીંયા સદગુરુ સેવાદાસ બાપા આશ્રમમાં આપણે આપણું આશ્રમ છે, બાપુ આપણા છે. જે કાંઈ તમે આપશો ને બધું ડોનેશન, આપની ઈચ્છા બધી અહીંયા ભગવાન આપણે તમે થાકોની તાલગી ભજન છે આજ
ભલે ઉગ્યા સૂરજ ભાણ નવે ખંડમાં હોવા જાણ એવા ભજન કા કરી લઈ પછી પાછા મળી કે ન મળી ભાવેશભાઈ કોને ખબર છે પાછા ભેગા થાય કૃપાલસિંહ બાપુ અમારે દરબાર સાહેબ છે પણ પૂર્ણા સાધુ છે પૂર્ણા સાધુ ભેગા રહે છે 25 ભાગ સમાજ વ્યવહારિક કામ કરે છે એવા કૃપાલસિંહ બાપુ અને અમારે રસિકગીરી બાપુ ખૂબ ખૂબ બાપાને સમાચાર મોકલ્યા હતા અમે અને સાધુજનો આપણા બધા આપણા ભગવાન જો જાગ્રત ભગવાન જોયા ન હોય તો આ જોઈ લીધી બીજે ગોતવા ન જતા એક તો વહી ગયા વચ્ચેથી આ ધીમે ધીમે કઈ આપણે આમ હાલી નીકળી કઈ નક્કી નથી એટલે સંતો કહે છે કાલ કરશો આજ કાર आज करसो अब अवसर बीत बीत जात है पीछे करेगो कब मुझे दिल की बीमारी है आ कंपोज में बापा ना केवा थी बनाई आ भजन गवा तू न बजिया मैं क्या जाने मुझे दिल की बीमारी न बजिया वैद न जाने मुझे दिल की बीमारी है चले चलो धीमे धीमे बहार निकलवा માંડ્યા અને બધાય સંતોના દર્શન કરવા માંડ્યા હમણાં હાવ છેલ્લી ઘડીએ તો બાપા એવું કીધું નવી ગાડી છોડાવી बापू कृपाल से बापू नवी गाड़ी छुड़ावी अब तो मुझे भजन ही करना है अब तो मुझे भजन में ही जाना है भाई आप मुझे कहना हो कि आपका भजन होवे ना तो मुझे कहना 5 દી પહેલાની વાત ભજન પ્રત્યેનો એટલો લગાવ પોતાનો સંતો પ્રત્યેનો એટલો લગાવ અને ધર્મ પ્રત્યે માનવ પ્રત્યે અને એકતાનો કોઈ પ્રતીક હોય તો અમારા સેવાદાસ બાપા છે ભાઈ એકતા હો कोई ऊंचा नहीं कोई नीचा नहीं कहीं वध नहीं कहीं घट नहीं कोई वस्तु नहीं जीवन में समदृष्टि सबके पर समदृष्टि है ताको कहिए संत दया गरीबी बंदगी समता शैल सुधा एवा महापुरुष सेवादास बापा आ बधाय भजनो आज एमनी यादीमां आ बधाय भजनो एमने पोते सांभळेला पासे भले गुजराती आपणुं समझता पोते तो रात ना के एक रात में 2 भजन मुझे हिंदी में सुना देना भैया मैं बापू भांगी टूटी हिंदी आवड़ती है मन के चलेगा चलेगा भांगी टूटी आपणे हिंदी तो केवी हुई एम पण गुजराती में पण के नहीं भजन तो गुजरात का भजन है दूसरा भजन नहीं गुजरात भूमि पोताने एवी गमती पोताने अंतरनो भाव અહીંથી છોડીને ઘણીવાર વહી ગયેલા છે પાછા અહીંયા આવી જાય ઘણીવાર વહી જાય પાછા આવી જાય આખું ભ્રમણ કરી યાત્રાઓ કરીને પાછા અહીંયા આવી જાય એવું અનેક વાર થયેલું છે આ ભૂમિમાંથી એક વડલો ને એક બાપુ અમે જોયેલા છે એક વડલો ને એક બાપુ અહીંયા પ્રતાપ મારી ભેગો મારો ભાઈ મારો ગુરુભાઈ છે બે નાના હતા ભજન કરવા આવતા બાપા પાસે શનિવારી કરવા આવતા આજે એને યાદ કરવા પડે બધાને ચેતના ટોકીજના માલિક રોહિતભાઈ જયદેવભાઈ જમાદાર પુરુષોત્તમ દાદા જમાદાર ભારતસિંહ જમાદાર આ બધું એક બાપુનું જૂનું ગ્રુપ હતું આ લોકો ગિરનાર ખીચડી બનાવે અને રાત્રિના બાપા બસ ભજન કરે અમે ભજન કરીએ ઈ આ ભૂમિ તો એક અહીંયા વડલો નીચે એક પાણાનો ટેકરો એમાં બાપુ અહીંયા ઘેટા બકરા બહુ બેઠા આ એ ભૂમિ પણ આજે મહાપુરુષના પ્રતાપથી ભજન ભૂમિ થઈ ગઈ વાળા પેઢલા ગામ ઢોલેશ્વર ધામ એવા સેવાદાસ બાપા નામ અને રટતા રામનું નામ એવા સદગુરુ સેવાદાસ બાપુ મહાપુરુષને યાદ કરી લાગી રાગી સબ કોઈ કહે લગી છે સો રોય એમાંથી કતીબ સાહેબ બાદશાહને કીધું હે બાદશાહ આ બે પીરું છે એક ખીમડા પીર છે બીજા રાવત પીર છે આજનો મહિમા કે છે ઈ છે અને પ્રમાણ આપવા આવ્યા છે અને આ જેલમાં આપણે જે પીરા ને એને છોડાવવા આવ્યા હે પ્રમાણ હા
પેરાય તો તઈ ખીમડા પેરે કીધું કોઈ વાંધો નહીં, અમે પ્રમાણ આપી, પણ પેલા તમારે પ્રમાણ આપવું પડશે, પછી અમે પ્રમાણ આપીએ. પેલા પેરાય તમારામાં હોય ને તો કે હા, તો પેલું પ્રમાણ તમે આપો, પછીનું પ્રમાણ અમે આપી. અને કતીફાને રાખ્યા ઉભા. પ્રમાણમાં કરવત મગાવો, કાશીના ગરદન માથે મુકાવો અને વાઢ મારો. ખૂન નો નીકળવો જોઈએ, લોહી નહીં, લોહી નહીં. લોહી નીકળે તો પીર નો કહેવાય. કરવત મગાવ્યા અને પેલું કતીફા માથે કરવત મૂક્યું, વાઢ માર્યો, ગરદન લગી કરવત પહોંચી ગયો, પણ લોહીની ધારા છોટી, લોહીની લોહીની ધારા છોટી. ખીમડા ફેરે કરવત રોકી લીધું, કરવત લેવરાવી લીધું માથેથી અને ગરદન માથે હાથ ફેરવ્યો ને આમ તો જેવી ગરદન હતી ને એવી ગરદન થઈ ગઈ. અને કતીફા પરબારવા ચરણોમાં પડ્યા. અને કતીફા પછી આપણા ધર્મમાં આવ્યા છે, નિજારમાં આવ્યા છે. અને કીધું કે જો પીરાય કોને કહેવાય. ખીમડા પીર માથે કરવત મુકાયું, એક વાઢ માર્યો, મસ્તક ધડથી જુદું, પણ આકાશ માર્ગે મસ્તક ઉડ્યું. અજવેની બાજુમાં ધૂંધું યાદ રાખજો, કોઈ સમય જાઓ તો ધૂંધું મસ્તક આકાશ માર્ગે ઉડી ગયું. અને વાલા ખૂન નો નીકળ્યો, દૂધની ધારા છૂટી, દૂધની ધારા છૂટી. આકાશ માર્ગે મસ્તક ઉડ્યું, ધૂંધુમાં જઈને પડ્યું. ને ધૂંધુ છે ને, ધૂંધુ એ ખીમડા કોટવાળની જન્મભૂમિ છે. મોરબી તો પછી આવ્યા હતા, પાલનપીર થઈ ગયા, પાલનપીર બાપા થઈ ગયા ને એને હિસાબે મોરબી આવ્યા હતા. બાકી મોરબીના નહીં, રાજસ્થાનના એ જે દુંદુ ગામ છે એ જ એનું જન્મભૂમિ છે. અને ત્યાં મસ્તક પડ્યું, ધડ છે દિલ્હી દરબારગઢમાં રહી ગયું. પછી બીજું પ્રમાણ રાવત રણસિંહ કરવત મૂક્યું ગરદન માથે, એક વાઢ માર્યો, ધડથી મસ્તક જુદું, આકાશ માર્ગે ઉડ્યું. બાજુનું ગામ નરેના, ત્યાં રાવત પીરનું મસ્તક પડ્યું. અને ધડ છે દિલ્હી દરબારગઢમાં પડ્યું. પણ ખૂનની ધારા નો થઈ, દૂધની ધારા નો થઈ, આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ, ફૂલોની વર્ષા. દિલ્હી દરબારગઢમાં બે મજાર છે, એક દૂધસા પીર, બીજા ફૂલસા પીર. અહીંયા ખીમડા પીર અને રાવત પીર. અહીંયા પૂજ્ય બાપુનો આજે ભંડારો છે ને, 24 તારીખે બાપુની બીજી જગ્યા છે, ત્યાં ભંડારો છે. મહાપુરુષો ઘણા પૂજાય વાલા. હજી એક જગ્યા છે બાપુની, ત્યાં બધા સતી સેવકો અહીંયા એવા છે, એ બાપુના આસ્તે લઈ ગયા છે. ત્યાં પણ એક સમાધિ થવાની છે બાપુની. પધારો. એક થોડીક જગ્યા કરો, અહીંયા વચ્ચે જગ્યા કરો. રમેશભાઈ, આ થોડા બધાને આવો. પધારો વાલા, પધારો. લઈ ગયો. વાહ, પધારો બાપા, પધારો. વાહ. અલ્લાહો નબીજી રામ રહીમ એક કરી જાણો, એનો એક નાનો પ્રસંગ. એટલે હોથી સાહેબની મહિમા તો આપણે સાંભળ્યો છે. આ ભજન એમનું છે. બધા સંતોને હાર પહેરાવવાના. પ્રેમથી સ્વાગત કરો. પ્રેમ બોલે ઢોળેશ્વર દાદા કી. એક મહાપુરુષ જેને આપણે બીજા કબીર સાહેબ કહી શકીએ એવા દાદુ દયાળ, જે રાજસ્થાન ભૂમિમાં થયા. અને દાદુ દયાળ
એમના અનેક શિષ્યો હતા. એમાં એક રજબ સાહેબ નામના એક શિષ્ય હતા. રજબ સાહેબ એનો શાદીનો સમય આવ્યો, લગ્નનો સમય આવ્યો. 20 વર્ષની ઉંમર અને શાદીનો સમય આવ્યો. એટલે હાથે મીંઢોળ ને કેસરિયા જામા, મુખ પર ફૂરડા હુંદા શેરા. વરાજો હોય ને, વરાજો શેરો પહેરે, વરાજો. એટલે દાદુ સાહેબ ના શિષ્ય રજબ સાહેબ હતા ને બાપુ, એ 20 વર્ષની ઉંમર અને લગ્નનો સમય આવ્યો, શાદીનો સમય. પણ તો પોતે પ્રેમી એવા હતા, સંત પ્રેમી એવા હતા. કીધું કે મારા ગુરુને પેલા પગે લાગી આવું પછી શાદી કરું. માતા પિતાને કીધું કે હું સાહેબને પગે લાગી આવું અને સાહેબને પેલા મળીને પછી હું શાદીને મંડપમાં જઈશ. નાનો ભાઈ ને બે ગયા. દાદુ સાહેબ બેઠા છે આસન વાળીને, અને ત્યાં રજબ સાહેબ આવ્યા. અને રજબ સાહેબ ને જોયા તો એ નવા વસ્ત્રો ને તારે મોઢામાંથી ચહેરો, વરાજાનો શણગાર તો એવો હોય ને ભાઈ. દાદુ સાહેબ ને પગે લાગ્યા, સાહેબ ને બંદગી કરી. કીધું દાદુ સાહેબ બંદગી સાહેબ. તો હા, હું દાદુ સાહેબે જોયું કરે રજબ આ બધું શું એમ? રજબ આ તારું બધું શું છે? કે બાપુ મારી શાદી છે આજે. જો આમ લાગે હો, લાગે કેમ લાગે? આમ લાગે. બાપુ મારી શાદી છે આજે. કેમ શાદી? લગ્ન કા? એક સાખી બોલ્યા દાદુ સાહેબ, रजब तूने कर दी गजब, रजब तूने कर दी गजब, सिर पे बांधा मोड़, आया था हरिभजन के लिए, चला नरक की ओर. કે બાપુ હું કયો? તો હા બેટા ઈ છે. તો નાના ભાઈને બોલાવ્યો, શેરો ઉતારીને પહેરાવી દીધો કે જાવ તું જીએ પણીએ, હું તો બાપુ પાસે બેઠો છું. લાગે તો આમ લાગી લાગ્યો રજબ સાહેબ ને. मां राधानु गाम, मां राधानु गाम. घनी बार बापू कहता ने कि मैंने ठाकुर जी का दर्शन किया है, मैंने ठाकुर जी का दर्शन किया है. એવું સેવાદાસ બાપુ કહેતા. આજથી મને એ વાત 18 વર્ષ પહેલા કીધેલી. એક દી મસ્તીમાં આવી ગયેલા ને બેઠેલા, જાજા નહીં કોઈ ધંભાઈ, અમે 2-5 જણા બેઠા હતા. બાપુ મસ્તીમાં આવી ગયા. મને કે तुमने किसी का दर्शन किया? मैं कहा नहीं बापा, તમારા દર્શન કર્યા. બાપુ હિન્દી બોલે, અમે પછી સામે ગુજરાતી. તમે જો અને એ બેનું મેચિંગ એવું થાય બાપુ, અડધું ઈનું સમજે, અડધું અમે નો સમજીએ, આવું મેચિંગ. પણ હૃદયનો તાર લાગી ગયો તો વાલા. એ પછી આમ ભાષા સામો કોઈ બહુ મતલબ નહોતો બાપાને, ભાષા સામો કોઈ મતલબ નહોતો, હૃદયનો તાર લાગી ગયેલો. મને કીધું મેં ઠાકોરજી કા દર્શન કિયા. બાપુ ઠાકોરજી? ઠાકોરજી દ્વારકાધીશ. अरे मन के द्वारकाधीश, तुम द्वारकाधीश बोलते हो, हूँ ठाकुर जी बोलते हो. बराबर बाबा. તમે કઈ રીતે દર્શન કર્યા? ભાઈ પીછોય લેવો પડે ને. એમ પાછા સરળ હતા, હાવ બાળક જેવા હતા. પૂછો એટલે જવાબ આપે તમને કે ભાઈ દેખ, मेरे गुरुजी का भंडारा मैंने किया ने, कुछ पैसा तो था ही नहीं मेरे पास, અને ઠાકોરજી આયા હો, ઠાકોરજી આયા. હકીકતમાં બનેલી ઘટનાઓ હાવ સત્યનગ્ન, એમાં કાંઈ ખોટું નહીં વાળા. સત્ય સનાતન. ભંડારામાં મથુરાથી કોઈ શેઠ આખા ભંડારાનો સીધો લઈને આવી ગયા, ભેટ પૂજા સહિત દક્ષિણા લઈને બધું. બાપુ ઓળખે નહીં, બાપુ પાસે પૈસા નહીં, આખો ભંડારો કરી ગયા, દક્ષિણા સંતોને દઈ ગયા, બધું પૂર્ણ કામ કરી અને વહી ગયા. બાપુ ने सीतारामी नो किया कि मैं देख रहा हूं मेरा ठाकुर जी है, दूसरा कुछ नहीं है, मैं देख रहा था. એ મહાપુરુષ આપણા એવા સિદ્ધ પુરુષ, ભજનાનંદી પુરુષ, એવી આપણી ભૂમિમાં ભજનને સિદ્ધ કરવા માટે આ મહાપુરુષ અહીંયા આવ્યા હતા. આપણી ભૂમિમાં આ સિદ્ધોની ભૂમિ છે. ગિરનારી ભૂમિ એટલે સિદ્ધ. કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવી ને તમારે, ભક્તિ, સેવા, સમરણ કાંઈ સિદ્ધ કરવું હોય તો એ ગિરનારી મહારાજને શરણમાં આવવું પડે, તો એ સિદ્ધ થાય. એટલે મા અમરમાં કે ને, મેં સિદ્ધ રે જાણીને તમને સેવ્યા. મારા રુદિયામાં મારા રુદિયામાં દીવાસન
જીવન એ ભલે ગાંધી જીવન ભલે તમે ગાંધી ઘરે જાણી એ તમને છે બાબાજી ઘરે જાણી તમને છે તમે કરણીના કળશ મેં થપાવી બાબાજી કરણીના કળશ મેં થપાવી પધારો બાપુ પધારો આવો ધંધાજી બાપુ પધાર્યા
સત્યો હામૈયા ખરો રે એ મારા નાથ મારા નાથ સત્યો હામૈયા ખરો રે એ મારા નાથ મારા આ બાજુ લઈ જાઓ, આ બાજુ લઈ જાઓ, આ બાજુ આવતા રહો. અહીંયા ઊભી રાખજો, આમ રાખજો, સાથે મૂકજો. બેસી જાઓ, બેસી જાઓ. બીજા પથરાઈ બીજા તો ગરવા નુરીજન મળ્યા છે મારા નાથ મારા નાથ
દિવસ ને રાત જીવન ભલાને જાગ્યા. આગળ થોડી આમ પાછળ થોડો અડજો એટલે સંતો આવે ને તો થોડીક જગ્યા કરજો. પાછળ આખો મેદાન ખાલી પીડ્યું. વાહ વાહ ધનરાજગીરી બાપુ મજામાં? બેહો બેહો. એવા મહાપુરુષ, વાહ વાહ, ધન્યવાદ. બાપુના વર્ષો જૂના બધા સંગાથીઓ. ધનરાજગીરી બાપુ જેતપુર છે.